વિદ્યાર્થી મિત્રો, યુનિટ પહેલાંની ઘણી બધી એક્સરસાઇઝ આપણે પૂર્ણ કરી. વોકેબલરીની, શબ્દ ભંડોળની, કઈ રીતે વર્ડ ફોર્મેશન કરવું, કઈ રીતે એક અપાયેલા શબ્દનું નાઉન કરવું, વર્બ કરવું, એડવર્બ કરવું, એના સમાનાર્થી કઈ રીતે બનાવવા, વિરોધાર્થી કઈ રીતે બનાવવા, એવી કેટલીક એક્સરસાઇઝ આપણે પૂર્ણ કરી છે. અને આજે આપણા 10મીના પાઠ્યપુસ્તકના પાના નંબર 6 ઉપરની એક ખૂબ રસપ્રદ એક્સરસાઇઝ છે, સ્વાધ્યાય છે. તો આજે શબ્દ ભંડોળની એક્સરસાઇઝ V1 થી V7 આપણે જોઈ ગયા છીએ. એમાંથી કેટલીક એક્સરસાઇઝ મેં તમારી ઉપર છોડી છે. આજે પાના નંબર 6 ઉપરની કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ પહેલી કરીએ છીએ. હવે જ્યારે એ કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ છે ત્યારે C1 એવું આપેલું છે. તમે અંદર જોઈ શકો છો પાના નંબર 6 ઉપર C1. C here stands for comprehension. અને એની એક્સરસાઇઝ પહેલી આપણે કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે વોટ ઇઝ કોમ્પ્રિહેન્શન. બહુ જ વર્ષોથી પરીક્ષામાં અથવા તો આપણા અંગ્રેજીના શિક્ષકો વર્ગમાં બોલતા હોય કે આજે આપણે કોમ્પ્રિહેન્શન કરવું છે. તો ખરેખર આ કોમ્પ્રિહેન્શન શું છે? કોમ્પ્રિહેન્શનને ગુજરાતીમાં અર્થગ્રહણ કહેવાય છે. ટુ કોમ્પ્રિહેન્ડ મિનિંગ ઓફ ધ ગિવન ટેક્સ્ટ. અપાયેલી જે ટેક્સ્ટ છે, અપાયેલી જે માહિતી છે, અપાયેલો પાઠ છે કે ફકરો છે, સૌથી પહેલાં એને વાંચી જવાનો છે. એને વાંચ્યા પછી એના અઘરા શબ્દો આપણને ખબર હોવી જોઈએ, અથવા તો અઘરા શબ્દો બધા જ ખબર ન હોય તો 1, 2, 3 જાણીતા શબ્દો છે એની ઉપરથી જે અજાણ્યા અને અઘરા શબ્દો છે એનો અર્થ આપણને ગ્રહણ કરતા આવડવો જોઈએ રેફરન્સ પરથી. જે ટેક્સ્ટ છે એની અંદરનું સ્ટફ શું છે, એની અંદરનું કન્ટેન્ટ, એની માહિતી શું છે, એના ઉપરથી આપણી એટલી સમજ તો 10મી સુધીમાં વિકસી હોય કે તમે 1-2 અજાણ્યા શબ્દો હોય, ડિફિકલ્ટ પણ હોય, પરંતુ તમને એનો અર્થ સંદર્ભ ઉપરથી ખબર પડી જાય. તો આ એક્સરસાઇઝ કરવી એટલે કોઈ અપાયેલી ટેક્સ્ટ છે એને કોમ્પ્રિહેન્ડ કરવી, તો એને અર્થગ્રહણ કહે છે. ગુજરાતી, અંગ્રેજી કે કોઈ પણ ભાષામાં અર્થગ્રહણ કાં ગદ્યનું હોય અને કાં પદ્યનું હોય. એટલે કાં તો ગદ્યાર્થ ગ્રહણ હોય અને કાં તો પદ્યાર્થ ગ્રહણ હોય. 10મીના બોર્ડના પેપરમાં અને આપણી સ્થાનિક પરીક્ષાઓમાં પણ આખા એ પેપરમાં અર્થગ્રહણના પ્રશ્નો ખૂબ છે. એમાંથી આજે 3 પ્રશ્નો હું તમને સમજાવવાની છું. સેક્શન એના જે 3 પ્રશ્નો છે એ ક્યાં છે હું સમજાવવાની છું, પરંતુ એ પહેલાં અહીંયા કોમ્પ્રિહેન્શનનો અર્થ સમજી લઈએ છીએ. મેં કીધું એમ કે જો એક કાવ્ય, અપાયેલું કાવ્ય છે, પરીક્ષામાં પેપરમાં એક કાવ્ય જે હોય એનો એક સ્ટાન્જા આપ્યો હોય અથવા તો એની 4 કે 5 પંક્તિઓ આપી હોય અને એ પછી એના ઉપરથી 3 પ્રશ્નો પૂછ્યા હોય, 4 પ્રશ્નો પૂછ્યા હોય, તો આ છે એ પદ્યાર્થ ગ્રહણ છે. કાવ્ય ઉપરથી પૂછાયેલા પ્રશ્નોને કાવ્ય ઓલરેડી અંદર આપી દીધું હોય. એવી રીતે 10મીમાં પહેલો પ્રશ્ન સેક્શન એમાં પૂછાય છે અને તમને જાણીને આનંદ થશે કે એ 10 માર્કનો પ્રશ્ન છે. એ 10 માર્કના પ્રશ્નમાં ગદ્યાર્થ ગ્રહણ છે અને ગદ્ય કેટલા હશે? 5 ફકરાઓ આપ્યા હશે અને એક ફકરાના 2 પ્રશ્નો હશે. એટલે પહેલો ફકરો આપ્યો હોય એની ઉપરથી પ્રશ્ન 1 અને 2 હોય, જે તમે 9મા ધોરણની પરીક્ષાઓમાં પણ આવા પ્રશ્નોના જવાબ આપ્યા છે. તમને ઓલરેડી 5 ફકરા આપ્યા છે અને એક ફકરાની જે 2 પ્રશ્નો આપ્યા છે. પહેલાં ફકરો વાંચવાનો છે, પછી પ્રશ્નો જોવાના છે. તમને ક્લિક થઈ જવું જોઈએ કે આ અપાયેલો ફકરો કયા પાઠનો છે.
ઓકે, આ પાઠ છે તો એ વાર્તાનો પાઠ છે કે માહિતીપ્રદ પાઠ હતો, કયા કાળમાં હતો, એની ઉપરથી જ્યારે પ્રશ્નોના જવાબ આપો છો તમે ત્યારે કાળની ભૂલ નથી થતી, રચનાની ભૂલ પણ નથી થતી. જો તમે રિપીટેડલી પાઠ વાંચ્યા હોય તો. હું મારા દરેક લેક્ચર પછી કહું છું કે પાઠ રિપીટેડલી વાંચો છો. પાઠની રચનાઓનું દૃઢીકરણ થવું જોઈએ, એનું કન્ટેન્ટ તમારા મગજમાં ઉતરવું જોઈએ. તો આ 10 માર્કનો જે પ્રશ્ન છે એ કોમ્પ્રિહેન્શનનો પ્રશ્ન છે. એક ફકરો વાંચો છો, એમાંથી અર્થ ગ્રહણ કરો છો, એ ગ્રહણ કરેલા અર્થ ઉપરથી સવાલના જવાબ લખો છો, અને એવા સવાલ જવાબ 1 નથી, 2 નથી, 10 સવાલો છે અને તમારે 10 જવાબો આપવાના છે. પરીક્ષામાં ફકરા લખવાના નથી, તમારે પ્રશ્નોના નંબર ક્રમબદ્ધ રીતે લખવાના છે અને એમાં સિરીઝમાં જવાનું છે. બોર્ડના પેપરમાં સૌથી પહેલાં 10મા પ્રશ્નનો જવાબ લખો ને પછી પહેલાંનો લખો, એવું આડા અવળા સવાલ જવાબ લખવાના નથી. પરંતુ મૂળ વાત એ છે કે એ કોમ્પ્રિહેન્શનનો પ્રશ્ન છે. તો આપણે જોઈ રહ્યા હતા કે વોટ ઇઝ એકચ્યુઅલી કોમ્પ્રિહેન્શન. તો કોમ્પ્રિહેન્શન ઇઝ ટુ કોમ્પ્રિહેન્ડ ધ મિનિંગ ઓફ ધ ગિવન ટેક્સ્ટ, એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ. આ એની બહુ જ ટૂંકી વ્યાખ્યા છે, પણ બહુ જ ગળે ઉતરી જાય એવી છે કે કોમ્પ્રિહેન્શન ઇઝ એન એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ગિવન ટેક્સ્ટ. અપાયેલી ટેક્સ્ટનો અર્થ ગ્રહણ કરવાની ક્ષમતા ને અર્થગ્રહણ કહેવાય છે. મને એની હિન્દી ભાષાની વ્યાખ્યા વધુ પસંદ પડે છે. એ બોધન ક્ષમતા છે. અર્થગ્રહણ છે એ આપણી બોધન ક્ષમતા છે. કયો બોધ મળ્યો તમને? એટલે આમાં વાર્તામાંથી મળતા કોઈ સત્ય બોલવું જોઈએ એવા બોધની આમ વાત નથી, પરંતુ તમે એમાંથી અર્થ કેટલો ગ્રહણ કર્યો એ તમારી ક્ષમતા દેખાડે છે, એ તમારી એબિલિટી દર્શાવે છે. તો એ આવા બધા જ પ્રશ્નો છે, આ 3 પ્રશ્નો છે એ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોથી ભય પામવા જેવું નથી. જે લોકો વધુ વાંચશે એને કોમ્પ્રિહેન્શનમાં પૂરેપૂરા માર્ક મળશે. પરંતુ વાંચો છો ત્યારે જોવો છો, શું નજર કરો છો, રચનાઓ પાકી કરો છો. કન્ટેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન એવર યુ રીડ એનીથિંગ, એની ટેક્સ, ખાલી 10માની ટેક્સ નહીં. તો આ પ્રશ્ન પછી બીજો પ્રશ્ન છે. મેં તમને શરૂઆતના ક્લાસીસમાં લેક્ચરમાં પેપર સ્ટાઇલ સમજાવી નથી. આ સેક્શન એના 3 પ્રશ્નો અત્યારે હું સમજાવી રહી છું અને પછી આપણે આ એક્સરસાઇઝ કરીએ છીએ. બીજો 11મો પ્રશ્ન છે. 1 થી 10 સવાલ જવાબ છે જેમાં ફકરા આપ્યા છે. 11મો પ્રશ્ન છે ને એ ટૂંક નોંધનો છે. ટૂંકી નોંધ લખવાની છે. યુ હેવ ટુ રાઇટ ઓનલી 5 to 7 sentences. આ કોઈ નિબંધ નથી. ટૂંક નોંધ નિબંધની જેમ લખવાનો નથી. એના 3 માર્ક છે. તમને 2 ટૂંક નોંધ આપી હશે અને બંને ટૂંક નોંધમાં મુદ્દા આપ્યા હશે, એને ક્લ્યુઝ કહેવાય. તમને ક્લ્યુ આપી હશે અને ક્લ્યુ ઉપરથી શોર્ટ નોટ લખવાની છે. 2માંથી ઘણા વિદ્યાર્થીઓ બંને શોર્ટ નોટ લખે છે, પણ તમારે 2માંથી એક સૌથી એકદમ સારી આવડતી હોય, શાર્પલી બધી વિગતો આવડતી હોય એવી ટૂંક નોંધ તમે પરીક્ષામાં લખો છો. હવે ટૂંક નોંધની વાત છે ત્યાં સુધી તમે મારી થોડીક ટિપ્સ સાંભળી લો. તો ટૂંક નોંધ કઈ રીતે લખી શકાય? એ બધા વિદ્યાર્થીઓ ટૂંક નોંધ બહુ જ સારી રીતે લખી શકે છે અને ટૂંક નોંધના 3માંથી 3 માર્ક આવી શકે છે. એ કોને આવી શકે છે કે અંગ્રેજીનો એક પાઠ પૂર્ણ થાય છે એને રિપીટેડલી તમે 1 વખત, 2 વખત, 3 વખત અને જ્યારે સમય મળે, અઘરા વિષયો જ્યારે આખો દિવસ કરી લ્યો છો અને દિવસમાં 1 વખત તમે અંગ્રેજીના પાઠ વાંચો છો, રિપીટેડલી વાંચો છો, લાઉડ કે લાઇબ્રેરી રીડિંગ કરીને વાંચો છો ત્યારે કન્ટેન્ટ મગજમાં બેસાડતા જાઓ. કન્ટેન્ટ એટલે સ્ટફ, એટલે વિગતો. ટૂંક નોંધ છે એમાં
જે કન્ટેન્ટ છે એ તમારું સારું હોવું જોઈએ. બીજું એ કે ટૂંકનોંધનું જે ટાઇટલ છે એને ન્યાય થવો જોઈએ. ટૂંકનોંધમાં જે પૂછ્યું છે એ જે એનું શીર્ષક છે એ શીર્ષક પ્રમાણે ટૂંકનોંધ લખો તો જ માર્ક આવે. ટૂંકનોંધમાં જે માર્ક કપાય છે એમાં સૌથી પહેલું વિષય વસ્તુને તમે કેટલા વળગી રહ્યા છો, અથવા તો તમે ટૂંકનોંધમાં જે 7 વાક્યો લખ્યા છે એનું કન્ટેન્ટ બરાબર છે કે નહીં, કાળમાં કોઈ ભૂલ નથી ને, એટલે કે ક્રિયાપદમાં કોઈ ભૂલ નથી ને, અને ત્રીજું છે જોડણીની ભૂલો નથી ને. પરંતુ એવું બને છે કે ઘણાનું કન્ટેન્ટ બહુ સરસ હોય તો એણે ક્યારેક જોડણીની ભૂલો કરી હોય, ઘણાની જોડણીની ભૂલો ઓછી હોય તો કન્ટેન્ટ નબળું હોય. પરંતુ આ ત્રણેય વસ્તુ એકદમ સક્ષમ હોવી જોઈએ. તમારું કન્ટેન્ટ, સ્પેલિંગ, કાળ, રચનાની ભૂલો ન થવી જોઈએ. તો બહુ જ બધા વિદ્યાર્થીઓને 3માંથી 3 માર્ક મળે છે. ટૂંકનોંધ એ વર્ણનાત્મક પ્રશ્ન છે, ડિસ્ક્રિપ્ટિવ છે. પરીક્ષાના આગલે દિવસે ટૂંકનોંધ કરવા બેસો તો શક્ય છે કે તમને ટૂંકનોંધ પરીક્ષા સમયે ન આવડે. ટૂંકનોંધ જેમ જેમ યુનિટ પતે એમ ટૂંકનોંધ કંઠસ્થ કરવાની ખૂબ જરૂર છે, કારણ કે એ ડિસ્ક્રિપ્ટિવ છે. જેવી રીતે નિબંધ પાકો કરીએ છીએ એવી જ રીતે આપણે ટૂંકનોંધ કરવાની હોય છે. પણ આ કન્ટેન્ટ બેઝ પ્રશ્ન છે અને એ કોમ્પ્રિહેન્શન બેઝડ પણ એટલે છે કે તમે એક આખો પાઠ વાંચો છો, પછી એક શીર્ષક આપ્યું છે, એક મુદ્દો આપ્યો છે, એની ઉપર તમારે 7 વાક્યો લખવાના છે. આખો ને આખો પાઠ આપણે ત્યાં લખવાનો થતો નથી. એટલે આપણા મનમાં ટૂંકનોંધ લખીએ છીએ ત્યારે એક તર્ક હોવો જોઈએ, એક લોજિક હોવું જોઈએ, કન્ટેન્ટ અને સ્ટફ સારું હોવું જોઈએ. તો એક સારી ટૂંકનોંધ આપણે લખી શકીએ છીએ. સેક્શન એનો ત્રીજો પ્રશ્ન છે જે આજે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ એ છે ટ્રુ અને ફોલ્સનો પ્રશ્ન. એ પ્રશ્નનો ક્રમ છે 12થી 15 અને 4 માર્કમાંનો આ પ્રશ્ન છે. આ પ્રશ્ન હું માનું છું ત્યાં સુધી જે લોકોએ રિપીટેડલી પાઠ વાંચ્યા છે, ગદ્યનું બરાબર વાંચન કર્યું છે, એને ટ્રુ ફોલ્સમાં ક્યારેય માર્ક જતા નથી. 4 માર્ક 4 આવી જવા જોઈએ. સાચું કે ખોટું એવું કહો. તમારે પેપરમાં 4 માર્કનું જે ટ્રુ ફોલ્સ છે એમાં અપાયેલા વાક્ય સામે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે. ઘણા માત્ર નિશાની કરે છે, પરંતુ એવું કરવાનું નથી. તમે પરીક્ષામાં આવા બ્લોક બનાવી અને અંદર કેપિટલ અક્ષરમાં TRUE ટ્રુ જો વાક્ય સાચું હોય તો, અને ફોલ્સ FALSE ફોલ્સ એમ લખો છો. ખાલી T અને F પણ કરતા નથી. પરીક્ષામાં એવી આળસ કરવાની થતી નથી. અને તમે જોઈ લો છો કે સેક્શન એના 17 માર્ક છે અને આ 17 માર્ક છે એને પાઠ્યપુસ્તક સાથે લાગે વળગે છે. આ કન્ટેન્ટ બેઝડ 17 માર્કના પ્રશ્નો છે. એટલે જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકના પાઠ બરાબર કરે છે એને આ 17 માર્ક આવી જાય છે. નાની મોટી ભૂલ હોય તો તમે 1-2 માર્ક ગુમાવો છો, પરંતુ બાકી તો 17 માર્ક આવી શકે છે, 15 તો આવી જ શકે છે. તો આજે આપણે પહેલા યુનિટના માત્ર 5 વાક્યો મેં અહીંયા લખ્યા છે અને 2 વાક્યો હું ઓરલી તમને કરાવીશ. તમે પાઠ્યપુસ્તકનું પાના નંબર 6 ખોલો છો. આ સૂચના છે. આપણે ફરી સમજી લઈએ કે 10મા ધોરણમાં સૂચનાઓ સમજવી પણ એક અગત્યનો મુદ્દો છે. ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા તો ટિક માર્ક લખ્યું છે, પરંતુ પરીક્ષામાં તમે ટ્રુ અને ફોલ્સ બંને આખા શબ્દોમાં લખો છો. અને અહીંયા મેં લખ્યું છે કે સેક્શન એમાં પૂછાતો 4 માર્કનો આ પ્રશ્ન છે. એનું પહેલું વાક્ય, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 lakh rupees to build the railway station.
The government funded 21 lakh rupees to build the railway station. સરકારે તાજનગરમાં રેલવે સ્ટેશન બાંધવા માટે 21 લાખ રૂપિયા આપ્યા હતા. તમને તરત જવાબ ક્લિક થવો જોઈએ કે શું રેલવે ડિપાર્ટમેન્ટે તાજનગરમાં રેલવે સ્ટેશન બાંધવા માટે 21 લાખ રૂપિયા આપ્યા હતા? તો આનો જવાબ છે ફોલ્સ. નહોતા આપ્યા. એ તાજનગરના લોકોએ 21 લાખ રૂપિયા દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ તાજનગરના લોકોએ એકઠા કર્યા હતા. જવાબ છે ફોલ્સ. બીજું વાક્ય, મેજોરિટી ઓફ ધી પીપલ. હવે જુઓ, પહેલા વાક્યમાં એક વાત સમજી લઈએ કે જ્યારે કોઈ વાક્ય સાચું છે કે ખોટું છે, પરંતુ જ્યારે કોઈ વાક્ય ખોટું છે ત્યારે એક જ શબ્દ હશે કે જે વાક્યને ખોટું પાડવા માટે આપણને એક ચમકારો આપતું હોય છે. જેમ કે અહીંયા શબ્દ છે ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટે તાજનગરને રેલવે સ્ટેશન બાંધવા માટે પૈસા આપ્યા જ નહોતા, એક પાઈ પણ નહોતી આપી. તો આ એક શબ્દ છે કે જે આ વાક્યને, બાકી તો 21 લાખ રૂપીઝ એ સાચું છે, ઇટ વોઝ એ ફંડ, એ પણ વાત સાચી છે. શું ખોટું છે કે ગવર્મેન્ટે પૈસા આપ્યા હતા, એ વાત ખોટી છે. એટલે જેમ જેમ ટ્રુ ફોલ્સ કરો છો, ટ્રુ ફોલ્સને સામાન્ય રીતે લેવાની જ જરૂર નથી. 4 માંથી 4 માર્ક આવી જ જવા જોઈએ જો તમે ટ્રુ ફોલ્સ બરાબર કર્યા હોય તો. ઘણાને એવું છે, ઘણા વિદ્યાર્થીઓને, કે ટ્રુ ફોલ્સ ન કરીએ તો ચાલે, એ તો ત્યારે કરી લઈશું. ના, ટ્રુ ફોલ્સની બધી જ એક્સરસાઇઝમાંથી તમે પસાર થઈ જાઓ એટલે જેટલું જે કરેલું છે, જેમાંથી તમે ક્રોસ થયા છો, એ વિગતો તમને ખબર હોય. બીજું વાક્ય, મેજોરિટી ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. ગુજરાતી કરું છું. તાજનગરમાં રહેતા મોટા ભાગના લોકો, મેજોરિટી, મોટા ભાગના લોકો છે એ વેપારી વર્ગના લોકો હતા. હવે જુઓ, આ વાક્ય સાચું છે કે ખોટું? આ વાક્ય ખોટું છે. હવે ખોટું છે તો એ એક જ શબ્દ તમને છે એ ખોટું હોવા માટે ક્લિક આપે છે. તો આ છે બિઝનેસમેન. હવે અહીંયા એકચ્યુઅલી તો સૂચના ટેક્સમાં એવું છે કે ઇફ ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, મેક ઇટ ટ્રુ, એને સાચી બનાવો, તો અહીંયા આવશે ફાર્મર્સ. મેજોરિટી ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર નોટ બિઝનેસમેન, દે આર ફાર્મર્સ. ખાલી બિઝનેસમેન એવું કહે છે કે આ વાક્ય ખોટું છે. ઇટ ઇઝ એ ફોલ્સ સેન્ટેન્સ. કન્ટેન્ટ જેનું સારું છે વિદ્યાર્થીઓનું, એને અહીંયા મળી જાય છે 1 માર્ક એકદમ નિરાતે. ત્રીજું વાક્ય, રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. તરત એમ થાય કે આ વાક્ય સાચું છે, પણ આ વાક્યને સાચું બનાવવા માટે એક શબ્દ ખૂટે છે, એટલે આ વાક્ય ખોટું છે. રણજીત સિંહ છે એ તાજનગર ગામના સરપંચ છે નહીં, હતા. છે નહીં, હતા. હવે અહીંયા જો ઇઝ નો હોત તો વાક્ય સાચું હોત, પરંતુ આ વાક્ય ખોટું છે. તો સાચું વાક્ય શું છે કે રણજીત સિંહ વોઝ ધ ફોર્મર સરપંચ ઓફ તાજનગર વિલેજ. હવે ફોર્મર શબ્દ અહીંયા નથી આપ્યો. ફોર્મર એટલે હતા, સાંસદ અને પૂર્વ સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય. એટલે એ ફોર્મર એટલે પહેલા હતા, અત્યારે નથી. રણજીત સિંહ ઇઝ નોટ ધ સરપંચ ઓફ તાજનગર, હી વોઝ ધ ફોર્મર સરપંચ ઓફ તાજનગર વિલેજ. તો માત્ર આ એક શબ્દ, આ એક ક્રિયા બચે, ઇઝ. ઓકે, અહીંયા વોઝ હોત તો પણ વાક્ય સાચું હોઈ શકે.
ચોથું વાક્ય, અઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન. તો સીતાપુરના અંતરિયાળ ગામડાઓમાં જ્યારે MGP મેરાગાંવ પાવર ઇન્સ્ટોલેશન માટે જતું હતું તો અઝાઝ એક એવો ઇલેક્ટ્રિશિયન હતો કે જેને ટેકનિશિયનની નોકરી એમાં મળી હતી. તો આ વાક્ય છે એ સાચું છે, ટ્રુ છે, સાચું છે. પાંચમું વાક્ય, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી, ગ્રંથાલયના 1000 સભ્યોમાંથી, આઉટ ઓફ સભ્યોમાંથી, ગ્રંથાલયના 1000 સભ્યોમાંથી 300 આર વિમેન. આ વાક્ય જો પ્રેક્ટિસ ન કરી હોય ટ્રુ ફોલ્સની કે એક્સરસાઇઝની તો આ વાક્ય ખોટું પડી શકે. હવે આ વાક્ય છે ને એવા વાક્યો પાઠના બેઠા વાક્યો નથી હોતા, આને ઇન્ફરન્સના વાક્યો કહેવાય છે. એટલે કે તમે એક કન્ટેન્ટ વાંચો છો, એને કોમ્પ્રિહેન્ડ કરો છો, પછી કોઈ તારણ ઉપર આવો છો. એટલે આવા ટ્રુ ફોલ્સના વાક્યો છે એ તમારી પરીક્ષામાં 1 મિનિટ વિચારવામાં લઈ શકે. અને કદાચ એવું બને કે તરત જે જવાબ ક્લિક થાય ટ્રુ ફોલ્સમાં એ સાચો હોય અને તમે સાયકોલોજીકલી જોજો કે તમે સેકન્ડ થોટ આપો, બીજી વખત વિચારો અને જવાબ લખો, એ ક્યારેક ખોટો હોય. એટલે મારા અનુભવે હું એવું કહું છું કે ટ્રુ ફોલ્સમાં સટાક દેખાનો કદાચ કોઈ જવાબ આવતો હોય તો એને એ લખવો એવું હું માનું છું. બધા માટે સાચું ન પણ હોય. તો આ જે છે એ તમે ટેક્સ વાંચો છો, હવે આ જેવું વાક્ય આવે એટલે તમને ક્લિક થવું જોઈએ કે આ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરીમાંથી લીધેલું વાક્ય છે. તરત એવો વિચાર આવી જવો જોઈએ, ઓકે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરીનું આ વાક્ય છે તો એની વિગતો શું છે કે 1000 સભ્યો જે હતા લાઇબ્રેરીના, પલક્કડના જાહેર ગ્રંથાલયના 1000 રજિસ્ટર્ડ થયેલા સભ્યો હતા. એમાંથી પાઠમાં એવું આપ્યું છે કે 1/3 ઓફ ધેમ આર વિમેન મેમ્બર્સ. એમાંથી 1/3 છે, ત્રીજા ભાગના એટલે કે પોણા ભાગના સભ્યો છે ને એ સ્ત્રી સભ્યો છે. તો તમે જુઓ કે અહીંયા કેવું લોજિક છે કે 1000 સભ્યોમાંથી 300 સભ્યો છે ને એ સ્ત્રી સભ્યો છે. હવે થયો આ ઇન્ફરન્સનો પ્રશ્ન કે તમે ટેક્સ મૂળ જે વાંચી છે એનું આ બેઠું વાક્ય નથી, એમાં 300 તો લગભગ આપ્યા જ નથી, 2 શબ્દો 300, પણ અહીંયા આ ટ્રુ ફોલ્સમાં આપ્યા છે. તો અહીંયા જવાબ છે ટ્રુ. આ જવાબ છે. આવા 7 વાક્યો, આમાં 6 અને 7, છઠ્ઠું અને 7મું વાક્ય તમે લોકો જાતે કરો છો. ધીસ ઇઝ ટ્રુ ફોલ્સ એક્સરસાઇઝ, તમારે 4 માર્કની પૂછાય છે. હવે ટ્રુ ફોલ્સની જેટલી એક્સરસાઇઝ તમને યુનિટ વાઇઝ મળે છે એ બધી જ સોલ્વ કરો છો. એવું સહેજ પણ માનતા નથી કે ટેક્સની અંદર આપેલી એક્સરસાઇઝ નથી કરવી. સોલ્વ ઓલ ધ એક્સરસાઇઝીસ અને એનો 200 પેજનો ફૂલસ્કેપ તમારે બનાવવાનો છે. અને આ વિગતો છે એ લખવાની છે, એક પછી એક એક્સરસાઇઝ એ વોકેબ્યુલરીની હોય કે કોમ્પ્રિહેન્શનની હોય સોલ્વ કરવાની છે. તો આજે આપણે આટલું પૂર્ણ કરીએ છીએ. પહેલી વાત કે સેક્શન એ ના 3 કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો શું છે એ આપણે સમજી લીધું છે. એમાંથી ટૂંકનોંધ આપણી જે ટેક્સ છે એમાં 2 કે 3 ટૂંકનોંધ આપી છે, એ તમારે પાકી નોટમાં લખવાની છે અને એની અંદર મુદ્દાઓ પણ આપ્યા છે. ખૂબ સરસ મજાની 5 થી 7 વાક્યોની ટૂંકનોંધ તમે તૈયાર કરીને લખો છો. અને અહીંયા આપણે ટ્રુ ફોલ્સ પૂર્ણ કરીએ છીએ.
17 માર્કનું કન્ટેન્ટ આપણે આજે સમજ્યા છીએ. બીજા આની પછીના ક્લાસમાં હું મળું છું. ત્યાં સુધી તમને બધાને ગુડ બાય.